1 હેક્ટર જમીનનું વજન થાય 20,000 ક્વિન્ટલ. આ મગજમાં લોક કરજો. કેટલું થાય? 20,000 ક્વિન્ટલ. લીટર પાણીની ખબર પડી. હવે આપણને અહીંયા ખબર પડી કે 20,000 ક્વિન્ટલ વજન જમીનનું છે. બરાબર? હવે તમને સમજાશે કે મારે આટલા ક્વિન્ટલ જમીનની અંદર 1 કિલો 1% જૈવિક કાર્બન જોઈએ છે. બરાબર? તો 20,000 ક્વિન્ટલમાં કેટલો જૈવિક કાર્બન જોઈએ તો 1% થાય? બોલો હવે. એ તો આવડવું જોઈએ ને. 100 લીટરમાં 1 લીટર નાખીએ 200 ક્વિન્ટલ. ક્વિન્ટલ જૈવિક નાઇટ્રોજન જોઈએ.